हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં સમજતો છો। તો હવે જે આપણી પાર્ટ 2 ટાયર 2 ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર અને જેટકો PA1 ની જે ટાયર 2 ની એક્ઝામ આવવાની છે, તો એની અંદર ટેકનિકલ પોર્શન આપણે કવર કરવાનો છે, બરાબર। તો એના માટે આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, બરાબર, ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર છે, ત્યાર પછી આપણે જેટકો ને બધી જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે, બરાબર, તો એના બધાયના પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા જશું, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આવા ક્વેશ્ચન ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર। તો ત્યાંથી તમને એક બેઝિક આઈડિયા આવે કે ભાઈ આપણે કયા લેવલની તૈયારી કરવી જોઈએ, બરાબર। અને પહેલા ઈઝી ક્વેશ્ચન લેશું, પછી અઘરા ક્વેશ્ચન જેમ કે ભાઈ કંટ્રોલ સિસ્ટમ, પાવર ઇલેક્ટ્રોનિક્સ ને બધાના જે કંઈ ક્વેશ્ચન હોય એ બધા આપણે સોલ્વ કરતા જશું, બરાબર। પહેલા બેઝિક લેવલના જોતા જશું એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ આપણે ટોપિક કવર કરવા જોઈએ, બરાબર। એટલે અત્યારે આપણે ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનો પ્રીવિયસ યર પેપર ના MCQ સોલ્વ કરવાના છે। અહીંયા લખેલું છે ભાઈ પેપર છે એ ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનું 5 જાન્યુઆરી 2021 ના પેપર લેવાયેલું હતું અને ટાઈમ હતો 12:30 થી 2:30 બરાબર। 12:30 થી 2:30 ટાઈમ હતો, ઓકે। વન બાય વન આપણે ક્વેશ્ચન આપણે લેતા જઈએ, બરાબર। હવે સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને એમ કહી છે કે એ 6 પોલ લેપ કનેક્ટેડ DC generator has a 720 conductor of flux of 40 milliweber per pole is driven at 800 rpm. Calculate the generated EMF. જો તમને આ ક્વેશ્ચન આવડતો હોય તો ખાસ કરીને તમે આ ક્વેશ્ચનને તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરો, બરાબર। એટલે જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ મને આ ક્વેશ્ચન આવડે છે કે નથી આવડતો। સિમ્પલ આપણને ક્વેશ્ચન આપેલો છે ભાઈ, આપણને EMF જનરેટેડ EMF ગોતવાનો છે। E is equal to 5 ZNP divided by 60A। આ સૂત્રની મુજબથી આપણે દાખલો ગણવાનો છે, બરાબર। સૌથી પહેલા તમને એવું કીધું છે ભાઈ આપણી પાસે પોલ કેટલા છે, તો કે 6 પોલ છે। બીજું કીધું છે તમને લેપ વાઇન્ડિંગ છે। હવે લેપ વાઇન્ડિંગ હોય ને તો આપણને ખબર છે ભાઈ લેપ વાઇન્ડિંગ હોય ને તો ભાઈ A is equal to P is equal to 6 થઈ જશે। ખાસ ધ્યાન રાખવાનું છે નંબર ઓફ આપણે આ A એટલે આર્મેચર પેરેલલ પાથ થશે, A બરાબર P નંબર ઓફ પોલ બરાબર થાય એટલે એના બરાબર 6 થઈ જશે, ઓકે। ત્યાર પછી ડીસી જનરેટર હેઝ કંડક્ટર કીધું છે એટલે 720 કંડક્ટર એટલે કે Z આપણને આપી દીધા છે 720, બરાબર। ત્યાર પછી 40 મિલીવેબર ફ્લક્સ આપણને આપેલો છે ભાઈ 40 મિલીવેબર, એટલે તમે આમ લખી શકો છો 40 ગુણ્યા 10 ની -3 ઘાત, ઓકે। એટલે તમે 40 ના છેદમાં 1000 લખી શકો છો। આપણે આમ જ રાખીએ કેલ્ક્યુલેશન ઈઝી થાય એના માટે, બરાબર। અથવા તમે ડાયરેક્ટ 0.04 ને એવું લખો છો ભાઈ, એના કરતા આપણે આવી રીતના રાખીએ છીએ। અને 800 RPM સ્પીડ તમને 800 RPM તમને આપેલી છે। ચાલો આટલી વસ્તુ તમને આપેલી છે। EMF ગોતવાનો છે, સાવ સિમ્પલ દાખલો આપણને આપેલો છે, બરાબર। E is equal to 5 ZNP, 5 આપણને 40 ના છેદમાં 1000 આપણે આવી રીતના લખીએ છીએ, એને ગુણ્યા Z 720 છે, એને ગુણ્યા થોડુંક નીચે લખીએ એક જ મિનિટ, ચાલો। E is equal to 5 કેટલા છે તો કે 40 ના છેદમાં 1000, એને ગુણ્યા Z આપણને 720 આપેલા છે। સ્પીડ આપણને કેટલી આપેલી છે તો કે ભાઈ સ્પીડ 800 RPM આપેલી છે, 800 RPM છે। અને પોલ આપણને આપેલા છે 6, એના છેદમાં 60 ઇન્ટુ A બરાબર આપણી પાસે કેટલા થઈ જશે 6। સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, બરાબર। તો આ 6 કેન્સલ, બરાબર। અહીંથી તમે જોશો આ મીંડું ગયું 12 6 72, એટલે અહીંયા આપણી પાસે 6 થી આપણે આ 6 થી કેન્સલ કર્યા 12, ઓકે। 3 મીંડા ગયા, જો આ 1 મીંડું અને 800 ના 2 મીંડા, ચાલો ક્લિયર। હવે EMF બરાબર આપણી પાસે શું વધ્યું 4 ગુણ્યા 12 ગુણ્યા 8, ચાલો ઓકે। એટલે 12 ચોક 39, 39 ગુણ્યા 8 તમે કરશો, બરાબર, તો EMF આપણને કેટલો થઈ જશે 384 વોલ્ટ। 39 ગુણ્યા 8 કરશો તો 12 8 96, 96 ગુણ્યા 4 તમે કરો, બરાબર, તો 6 ચોક 24, સીધા તમે એવી રીતના કરો તો 384 વોલ્ટ। ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ઓકે। સિમ્પલ ક્વેશ્ચન હતો, બરાબર। તમારા માટે હોમવર્ક છે, તમારે કમેન્ટની અંદર કરવાનું છે જો વેવ વાઇન્ડિંગ હોય, બરાબર, જો વાઇન્ડિંગ વેવ હોય, ઓકે, વેવ વાઇન્ડિંગ હોય તો EMF કેટલો થશે આ તમારે કમેન્ટની અંદર આન્સર કરવાનો છે, ક્લિયર। ત્યાર પછી આગળ વધીએ, સરસ મજાનો બીજા નંબરનો પાવર સિસ્ટમનો ક્વેશ્ચન છે, બરાબર। તમને એમ કહે છે ઇફ ધ કરંટ ઇન ધ ફોલ્ટેડ ફેઝ ફોર અ સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ઇઝ 300 એમ્પિયર, ઇટ્સ ઝીરો સિક્વન્સ કરંટ ઇઝ ખાલી જગ્યા, બરાબર। ઝીરો સિક્વન્સ કરંટ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે। સાવ સિમ્પલ છે, આ ઘણી બધી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે આ ઝીરો સિક્વન્સ કરંટનો, બરાબર। ફોલ્ટેડ ફેઝ છે, બરાબર, ફોલ્ટેજ ફેઝનો કરંટ આપણો 300 એમ્પિયર આપેલો છે, એટલે IF ફોલ્ટ કરંટ 300 એમ્પિયર તમને આપી દીધો છે। ઝીરો સિક્વન્સ કરંટને આપણે IR0 આવી રીતના અથવા ખાલી I0 અમુક બુકમાં લખતા હોય છે, બરાબર। ઝીરો સિક્વન્સ કરંટ IR0 આવી રીતના ઇઝ ઇક્વલ ટુ IF બાય 3 થશે, એટલે કે 300 ના છેદમાં 3, એટલે કે 100 એમ્પિયર કરંટ આપણો થયો। ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ઓકે।
મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 300 છે ઘણી, બરાબર, તો 300 ભાગ્યા સીધા 300 એમ્પિયર ઝીરો સિક્વન્સ કરંટ. આ મસ્ત તમારે યાદ રાખવાનું છે, ઝીરો સિક્વન્સ કરંટ એટલે ફોલ્ટ કરંટના ભાગ્યા 3 કરી નાખવાના, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. The velocity of the wave propagation in a conductor with frequency 6 into 10 raised to 8 radian per second and phase constant of 2 into 10 raised to 8 unit is ખાલી જગ્યા. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે, ધ વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન, બરાબર. આપણે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ તમને 6 ગુણ્યા 10 ની 8 ઘાત રેડિયન પર સેકન્ડ તમને આપેલું છે, બરાબર. અને ફેઝ કોન્સ્ટન્ટ ને આપણે બીટા થી ઓળખીએ છીએ. ફ્રીક્વન્સી ને આપણે અહીંયા f કરતા આપણે અહીંયા ઓમેગા લખીએ છીએ, બરાબર, કારણ કે આમાં આપણે ઓમેગા લખીએ છીએ. ઓકે, એટલે ફ્રીક્વન્સી તમને કીધું છે 6 ગુણ્યા 10 ની 8 ઘાત, ફેઝ કોન્સ્ટન્ટ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 8, બરાબર. યુનિટ થઈ ગયા છે, ક્લિયર અહીંયા સુધી. હવે આપણે શું કહીએ, ફાઇન્ડ કરવાનું છે વેલોસિટી. સિમ્પલ ક્વેશ્ચન છે, ઇક્વેશન છે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય b. ઓમેગા છે 6 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં 2 ગુણ્યા 10 ની 8 ઘાત. આ બે કેન્સલ થઈ ગયા અને 2 તેરી 6, તો આન્સર આવી ગયો. વેલોસિટી કેટલી થઈ ગઈ? 3. અહીંયા કોઈ મીટર પર સેકન્ડ કે એવું કઈ યુનિટ બુનિટ છે ને, એટલે તમે કાં આવી રીતના લખી શકો છો, યુનિટ પર સેકન્ડ, બરાબર. વેલોસિટી આપણી પાસે કેટલું થઈ ગયું? યુનિટ પર સેકન્ડ. આપણે સિમ્પલ અહીંયા 3 કીધું છે, એટલે ઓપ્શન નંબર ડી આપણો આન્સર સાચો થઈ જશે. ક્લિયર? 2 તેરી 6. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. રેઝોનન્સ કન્ડિશનમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. તો સિરીઝ RLC સર્કિટ હેઝ R is equal to 2 ohm, L is equal to 1 Henry, C is equal to 1 Farad respectively. If the VM is equal to 230 volt, the current IM at the resonance is ખાલી જગ્યા. ભાઈ રેઝોનન્સ વખતેનો કરંટ આપણે ગોતવાનો છે, બરાબર. રેઝોનન્સ વખતેનો કરંટ આપણે ગોતવાનો છે, એટલે IM કરંટ, મેક્સિમમ કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો IM is equal to સિમ્પલ છે V by R. અહીંયા VM લખી નાખજો, મેક્સિમમ વોલ્ટેજના છેદમાં R, તો 230 ના છેદમાં 2 ઓહમ થઈ જશે, એટલે 115 એમ્પિયર કરંટ ફ્લો થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. રેઝોનન્સ ની અહીંયા વાત કરી છે, સિરીઝ રેઝોનન્સ છે, બરાબર. તો કે ભાઈ આવી રીતના આપણી R છે, L છે અને C 3 સર્કિટ છે, મતલબ RLC ત્રણે આપણે છે ને સિરીઝમાં કનેક્ટ કરેલા છે, અને એસી સપ્લાય જ્યારે કનેક્ટ કરીએ છીએ વેરિયેબલ ફ્રીક્વન્સી વાળો, અહીંયા R, L અને C, બરાબર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, તો કે ભાઈ આપણે રેઝોનન્સ કોને કહેવામાં આવે છે? તો કે XL બરાબર XC થાય, આ ઘટનાને આપણે રેઝોનન્સ કહેવામાં આવે છે. આ સિરીઝ રેઝોનન્સની કન્ડિશન છે. રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર થશે 1/2π √LC. 1/2π √LC. રેઝોનન્સ વખતે ખાસ ધ્યાન રાખજો, સર્કિટ છે એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે, તો સર્કિટનો પાવર ફેક્ટર યુનિટી થઈ જશે, એટલે કે 1. અને એના પછી તો કે ભાઈ રેઝોનન્સ વખતે કરંટની વેલ્યુ કેટલી હશે? તો કે ભાઈ મેક્સિમમ કરંટની વેલ્યુ હશે. છઠ્ઠા નંબરનું ઇમ્પિડન્સની વેલ્યુ મિનિમમ હશે, બરાબર. ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી હશે? મિનિમમ હશે. મિનિમમ કેટલી? તો કે ભાઈ R જેટલી. ઓકે, તો કરંટની વેલ્યુ મેક્સિમમ છે, અને L અને C એકબીજાને કેન્સલ કરી નાખે છે, તો બધો જ વોલ્ટેજ કોને મળે છે? રજિસ્ટરને, બરાબર. તો કરંટનું IM નું સૂત્ર શું થઈ જશે? VM by R. સિમ્પલ વસ્તુ, એના ઉપરથી આપણે ડાયરેક્ટ 115 એમ્પિયર દાખલો ગણી લીધો, બરાબર. અહીંયા બીજા તમને પોઈન્ટ કહી દીધા, જેથી તમને રેઝોનન્સ માંથી ક્વેશ્ચન પૂછાય તો વાંધો ના આવે, બરાબર. ક્યારેક આ પાવર ફેક્ટર માંથી ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે, XL બરાબર XC માંથી પૂછાઈ જતો હોય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે. ફોર ધ નેટવર્ક શો ઇન ધ ફિગર ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ ટર્મિનલ A and B. ટર્મિનલ A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ તમને આપેલો છે, બરાબર. એ આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે તમે ખાસ ધ્યાન રાખો ભાઈ, જ્યારે તમને આવી સર્કિટ આપે ને, બરાબર, જ્યારે તમને આવી રીતના સર્કિટ આપે, તો એનો મતલબ એવો છે 3 કેપેસિટર એકબીજાની પેરેલલ આપેલા છે, બરાબર. 3 કેપેસિટર એકબીજાની પેરેલલ છે, એટલે એકચ્યુઅલ સર્કિટ આવી રીતના છે. ઓકે, અહીંયા આપણે 3 કેપેસિટર આવી રીતના દોરી લીધા, બરાબર. અહીંયા આપણે ટર્મિનલ A કહી દઈએ છીએ, અહીંયા આપણે ટર્મિનલ B કહી દઈએ છીએ. 1 માઇક્રોફેરાડના છે, બરાબર. હવે 3 કેપેસિટર પેરેલલ ની અંદર છે, તો કેપેસિટર ઇન પેરેલલ કઈ રીતના થશે? C ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2 + C3. ઓકે, તો C1 + C2 + C3 એટલે 1 + 1 + 1, તો આન્સર થઈ જશે 3 માઇક્રોફેરાડે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ભૂલવાનું નથી, કેપેસિટર રેઝિસ્ટન્સ કરતા ઊંધું વર્ક કરશે. રેઝિસ્ટર પેરેલલમાં આપણે 1/R + 1/R1 + 1/R2 + 1/R3 કરતા, પણ કેપેસિટરમાં C ઇક્વિવેલન્ટ જ્યારે પેરેલલમાં કનેક્ટ કરેલું હોય ત્યારે C ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2 + C3, એટલે 3 માઇક્રોફેરાડે કેપેસિટર આપણો સાચો આન્સર થશે. ઓકે,
ઘણા લોકો 1/3 કરી નાખે પણ એ ખોટું છે, કારણ કે એ આપણે સિરીઝમાં કરવાનું થશે, બરાબર. એટલે આ રીતના આપણે દાખલો જોતું જવાનું છે. હવે બીજા નંબરનું અહીંયા એક બીજો કોન્સેપ્ટ જોઈ લઈએ. જો તમને આવી રીતના દાખલો આપેલો હોય, ઓકે, સેમ વસ્તુ છે, અહીંયા એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, અહીંયા ત્રીજું કેપેસિટર, ઓકે, બધાની વેલ્યુ 1 માઇક્રોફેરાડ છે. અહીંયા આપણે આવી રીતના એક કેપેસિટર કનેક્ટેડ છે ને અહીંથી આવી રીતના એક કેપેસિટર કનેક્ટેડ છે. આવી સર્કિટ જ્યારે તમને આપેલી છે, બરાબર, બધાની વેલ્યુ 1 માઇક્રોફેરાડ છે, તો તમને એમ કહી કે ભાઈ આ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એ અને બી વચ્ચેનું ગોતવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખજો, આ વિસ્ટન બ્રિજ સર્કિટ બની છે, વિસ્ટન બ્રિજ સર્કિટ બને છે, બરાબર. તો આનો ફાઇનલ આન્સર 1 માઇક્રોફેરાડે, મતલબ જે ક્વેશ્ચન હોય ને એ જ આપણો આન્સર થઈ જશે, બરાબર. વિસ્ટન બ્રિજ સર્કિટ બની છે, રજિસ્ટર વાળો કોન્સેપ્ટ લાગુ પડે છે અહીંયા, બરાબર. રજિસ્ટર કે કેપેસિટર જે કાંઈ પણ વિસ્ટન બ્રિજ નો કોન્સેપ્ટ છે. એટલે તમને અહીંયા સપોઝ એમ કીધું કે 5 માઇક્રોફેરાડે કેપેસિટર, તો આનો આન્સર 5 માઇક્રોફેરાડે થઈ જાય. એટલે જે આપણને ક્વેશ્ચન આપેલો હોય ભાઈ, પણ બધાની વેલ્યુ સરખી હોવી જોઈએ, બધાની વેલ્યુ સરખી હોવી જોઈએ, તો જ આપણો આન્સર પોતે 5 માઇક્રોફેરાડે આવી જશે. એટલે કદાચ ફેરવીને પૂછે તો તમને કઈ વાંધો ના આવે. ક્લિયર? ત્યાર પછી હવે for the circuit show in the figure, the maximum power that can be transferred to the load RL for the voltage source is ખાલી જગ્યા, બરાબર. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ માંથી ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો, કન્ડિશન ફોર મેક્સિમમ પાવર, કન્ડિશન ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર. તો કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ની કન્ડિશન શું છે? તો કે ભાઈ RI ઇઝ ઇક્વલ ટુ RL, લોડ રેઝિસ્ટન્સ છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો થઈ જાય તો એ આપણી ત્યારે આપણો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. તો અહીંયા તમને લોડ રેઝિસ્ટન્સ આપેલો નથી, બરાબર. તો ખાસ આપણે RL કેટલો હશે? તો કે ભાઈ આપણે કીધું કન્ડિશન શું છે, RI ઇઝ ઇક્વલ ટુ RL. અહીંયા તમને આપેલો છે, આપણો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો છે, RI ઇઝ ઇક્વલ ટુ RL ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ થઈ જશે. તો અહીંયા જો 100 ઓહમ છે, ક્વેશ્ચન તમને એમ કીધું છે વોલ્ટેજ એટ સોર્સ, શું કીધું, ટ્રાન્સફર ધ લોડ RL ફ્રોમ ધ વોલ્ટેજ સોર્સ ઇઝ ખાલી જગ્યા. અચ્છા, પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે, સોરી, મેક્સિમમ પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે. ભાઈ કેટલો પાવર ટ્રાન્સફર થશે? તો અહીંયા ખાસ ધ્યાન રાખો, પાવરનું ઇક્વેશન છે, પાવર મેક્સિમમ આવી રીતના લખીએ છીએ, v² ડિવાઇડેડ બાય 4RL, v² ડિવાઇડેડ બાય 4RL. v² કેટલા? એટલે વોલ્ટેજ આપણી પાસે 100 છે, 100 ગુણ્યા 100 આવી રીતના લખીએ, એના છેદમાં 4, અને RL ની વેલ્યુ કેટલી થઈ ગઈ? મેક્સિમમ પાવર ટ્રાન્સફર વખતેની કીધી છે, એટલે અહીંયા 100 આવી જશે, આ 100 કેન્સલ થઈ ગયા, 100 ભાગ્યા 4 એટલે કે 25 વોટ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ઓકે, આવી રીતના તમારે દાખલો ગણવાનો છે, બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મેક્સિમમ પાવર ટ્રાન્સફર વખતે આપણા લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અથવા સોર્સ રેઝિસ્ટન્સ જેટલી થઈ જશે. એટલે કે જો અહીંયા 100 ઓહમ છે તો લોડ રેઝિસ્ટન્સ 100 ઓહમ થઈ જશે. આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ મેક્સિમમ પાવર વખતે આપણા ભાઈ પાવરનું આપણું સૂત્ર શું છે? v² બાય 4RL. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એફિશિયન્સી છે એ 50% થઈ જાય છે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ત્યારે એફિશિયન્સી આપણી 50% થઈ જાય છે. ક્લિયર? ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. ટ્રાન્સફોર્મરમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, સરસ મજાનો છે ભાઈ. 30 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર હેઝ અ 250 ટન્સ ઓન ધ પ્રાઇમરી સાઇડ. એટલે કે N1 બરાબર આપણને 250 ટન આપી દીધા છે, બરાબર. એન્ડ 40 ટન્સ ઓન સેકન્ડરી સાઇડ, એટલે N2 બરાબર તમને 40 ટન્સ આપી દીધા છે સેકન્ડરી વાઇન્ડિંગ. ધ પ્રાઇમરી ઇઝ કનેક્ટેડ 1500 વોલ્ટ, બરાબર. પ્રાઇમરી એટલે V1 બરાબર આપણને 1500 વોલ્ટ આપેલા છે, અને ફ્રીક્વન્સી આપણને 50 હર્ટ્ઝ આપેલી છે. ફ્રીક્વન્સીનું તો અહીંયા કંઈ કામ નથી અત્યારે, બરાબર. એન્ડ ઓન ધ ફૂલ લોડ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કરંટ આર ધ ખાલી જગ્યા રિસ્પેક્ટિવલી, બરાબર. એટલે આપણને ફૂલ લોડ કરંટ, આપણને પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કરંટ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. સિમ્પલ, આમાં ખાસ ધ્યાન રાખજો, કેવીએ તમને આપેલા છે. કેવીએ કેટલા છે? તો કે 30 કેવીએ આપેલા છે આપણને, બરાબર. તો આપણી પાસે ઇક્વેશન છે કેવીએ ઇઝ ઇક્વલ ટુ V1 I1 અપોન 1000, બરાબર. અને કેવીએ ઇઝ ઇક્વલ ટુ, અથવા તમે આમે લખી હોજો, V2 I2 અપોન 1000. કેવીએ ઇઝ ઇક્વલ ટુ V2 I2 અપોન 1000. આ આપણું ઇક્વેશન છે. પણ અહીંયા આપણી પાસે સેકન્ડરી વોલ્ટેજ આપેલા નથી, એટલે સેકન્ડરી વોલ્ટેજ એટલે સેકન્ડરી કરંટ ફાઇન્ડ કરવા માટે આપણે બીજી મેથડ જોવી જોશે. પણ અત્યારે આપણે આ પહેલા નંબરનું આપણે જોઈએ, બરાબર. તો કેવીએ કેટલા છે? 30 છે. V1 ની વોલ્ટેજ કેટલું છે? તો કે 1500, અને એને ગુણ્યા I1 એના છેદમાં આપણે 1000. ઓકે, આ બે મીંડા જવા દઈએ, 10 ગુણ્યા 30 એટલે 300 થઈ ગયા, 300 ના છેદમાં 15 બરાબર I1. 15 દુ ને 30 એટલે I1 બરાબર મને કેટલા મળ્યા? તો કે 20 એમ્પિયર.
હવે જો અહીંયા આપણી પાસે બે ઓપ્શન એવા છે કે જેમાં 20 એમ્પિયર છે, નકર કોઈ પણ એક ઓપ્શન જો 20 એમ્પિયર વાળો હોત ને તો પછી આપણે I2 ગોતવાની કઈ જરૂર પડતી નથી. ક્લિયર? એટલે મને I1 બરાબર 20 એમ્પિયર મળી ગયા છે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ હવે આપણે I2 ફાઇન્ડ કરવો છે, પણ મારી પાસે આ સૂત્ર લાગુ નહીં પડે કારણ કે મારી પાસે V2 વોલ્ટેજ નથી. V2 વોલ્ટેજ નથી તો એના કારણે આપણી પાસે પણ N1 N2 બે છે, તો આપણે આવી રીતના ઇક્વેશન લગાડી દેશું I2 ડિવાઇડેડ બાય I1 ઇઝ ઇક્વલ ટુ N1 ડિવાઇડેડ બાય N2. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર તમે જ્યાં લગાડો છો બરાબર, ત્યાં કરંટ હંમેશા ઊંધો હોય, એટલે V1 ના છેદમાં V2 એના બરાબર N1 ના છેદમાં N2, E1 ના છેદમાં E2 તો I2 ના છેદમાં I1 થાય, એટલે કરંટ ઉલટો હોય તો I2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. I1 સામેની બાજુ વહી જશે એટલે કે I1 ગુણ્યા N1 ના છેદમાં N2. I1 ની વેલ્યુ આપણે 20 છે, N1 કેટલા છે તો કે 250 છે અને N2 કેટલા છે તો કે 40 છે. 20 દુ ને 40 એટલે 250 ભાગ્યા 2, 250 ના છેદમાં 2 એટલે I2 બરાબર આપણને કેટલા મળી જશે 125 એમ્પિયર, 125 એમ્પિયર થઈ જશે. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. I1 આપણને કેટલો મળ્યો 20 એમ્પિયર, I2 કેટલો મળ્યો તો કે બસ 125 એમ્પિયર. હવે દોસ્તો V2 છે એ તમારે કમેન્ટની અંદર ગણતરી કરીને દેવાનો છે. બરાબર, V2 ની વેલ્યુ શું છે એ તમારે કમેન્ટમાં કરવાનું થશે. બરાબર, V2 by V1 is equal to N1 by N2 by N1 આ રીતના કરશો એટલે તમને V2 નો આન્સર મળી જશે. ખાસ કમેન્ટની અંદર કહેવાનું છે. ઓકે, ત્યાર પછી તમને ક્વેશ્ચન એમ કહે છે if the rotor of induction motor rotate at a synchronous speed theoretically the EMF induced in the rotor is ખાલી જગ્યા. જો ઇન્ડક્શન મોટરની વાત થાય છે બરાબર, ઇન્ડક્શન મોટરનું રોટર છે એ સિંક્રોનસ સ્પીડથી ફરશે તો ઇન્ડ્યુસ EMF ઇન ધ રોટર, તો EMFમાં મતલબ કે રોટરમાં ઇન્ડ્યુસ થતું EMF શું થશે તો કે મોર ધેન એપ્લાઇડ વોલ્ટેજ, ઇક્વલ ટુ 0, ઇક્વલ ટુ એપ્લાઇડ વોલ્ટેજ કે લેસ ધેન એપ્લાઇડ વોલ્ટેજ. તો આન્સર આપણો થશે ઓપ્શન નંબર બી ઇક્વલ ટુ 0. બરાબર, ઇક્વલ ટુ 0. હવે અહીંયા એક વસ્તુ સમજો, આ આપણું માનીએ છીએ કે ભાઈ આ અત્યારે આપણું ઇન્ડક્શન મોટરનું સ્ટેટર છે બરાબર. હવે અહીંયા આપણી પાસે રોટર છે, રોટરમાં આવી રીતના વાઇન્ડિંગ હોય બરાબર. હવે આપણે જ્યારે સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપીએ છીએ ત્યારે શું થાય છે, 3 ફેઝ સપ્લાય આપવાથી RMF રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે બરાબર. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણા આ સેકન્ડરી વાઇન્ડિંગ એટલે કે આપણું રોટર સાથે લિંક થાય છે અને રોટરની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે અને એમાંથી કરંટ પસાર થવાને લીધે એના ઉપર ટોર્ક લાગુ પડે છે બરાબર. હવે રોટર છે એ શોર્ટ કરેલું હોય છે બે બાજુથી એટલે આપણે એની અંદર ટોર્ક લાગુ પડે છે અને રોટર ફરવાનું ચાલુ કરે છે, પણ સ્લીપ એને આપણું જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડ કરતા ઓછી સ્પીડે ફરે છે, એટલે આપણે NR છે એના કરતા સિંક્રોનસ સ્પીડ વધારે હોય છે. કેટલી તો કે ભાઈ આપણે મતલબ કે 4 થી 5% સ્લીપ હોય બરાબર. તો હવે આપણા તો જ આપણું છે ને સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થશે કારણ કે સ્લીપ થશે ને તો જ બરાબર. જો આપણું રોટર સિંક્રોનસ સ્પીડથી ફરવા માંડશે તો આપણો વોલ્ટેજ છે એ 0 થઈ જશે, ઇન્ડ્યુસ EMF છે આની અંદર એ 0 થઈ જશે. ઓકે, શું કહે છે EMF ઇન્ડ્યુસ ઇન ધ રોટર ઇઝ ઇક્વલ ટુ 0. ક્યારે? જ્યારે NR ઇઝ ઇક્વલ ટુ NS થઈ જાય ત્યારે આપણો EMF કેટલો થઈ જશે 0. EMF 0 થઈ જાય તો રોટર બ્લોક થઈ જશે, રોટર ફરશે નહીં. ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ વધીએ. સરસ મજાનો ક્વેશ્ચન છે, 3 ડેલ્ટા કનેક્ટેડ રેઝિસ્ટર એબ્ઝોર્બ 60 કિલોવોટ when the connected to 3 phase line. 3 ફેઝ લાઈન માટે કનેક્ટ કરવામાં આવે છે, ડેલ્ટા કનેક્ટેડ છે બરાબર. આપણે અહીંયા ડેલ્ટા દોરી નાખીએ. ઓકે, હવે આ બધા છે બરાબર 3 ફેઝ લાઈન આરે જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણો પાવર કન્ઝ્યુમ કેટલો થાય છે. હવે ડેલ્ટા રજિસ્ટરની વેલ્યુ કઈ આપેલી નથી, પણ જ્યારે આપણે ડેલ્ટામાં કનેક્ટ કરીએ છીએ ત્યારે એ પાવર 60 કિલોવોટ કન્ઝ્યુમ કરે છે when connected to a 3 phase લાઈન બરાબર. એબ્ઝોર્બ આપણે રજિસ્ટર છે 60 કિલોવોટ પાવર એબ્ઝોર્બ કરે છે. હવે અહીંથી ક્વેશ્ચન શરૂ થાય છે કે ઇફ ધ રજિસ્ટર આર કનેક્ટેડ ઇન સ્ટાર ધ પાવર એબ્ઝોર્બ ઇઝ ખાલી જગ્યા. હવે આ રજિસ્ટરોને સ્ટારમાં કનેક્ટ કરી દેવામાં આવે છે બરાબર. આવી રીતના જ્યારે એને સ્ટારમાં કનેક્ટ કરી દેવામાં આવે છે તો ત્યારે આપણા પાવર કેટલો કન્ઝ્યુમ કરશે એ કહેવાનું છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, સ્ટારની જ્યારે વાત આવે ને ત્યારે ભાઈ ડેલ્ટામાંથી સ્ટાર થાય ને તો P/3 થઈ જશે એટલે કે 60/3. તો આન્સર આપણો થઈ જશે કેટલો 20 3 દુ ને 6 બરાબર. 20 કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરશે. જો ડેલ્ટામાંથી સ્ટાર કરવામાં આવશે તો પાવર આપણો 20 કિલોવોટ એટલે P/3 કરી નાખવાનું. આ રજિસ્ટર જેવી મેથડ થઈ જશે બરાબર. હવે અહીંયા આપણે ભાઈ પાવરના છેદમાં 3 કરી નાખ્યા બરાબર, એટલે સીધો આપણો આન્સર 20 કિલોવોટ થઈ જશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. અને જો સ્ટારમાં આપ્યું હોત
તમને એમ કીધું કે ભાઈ જો સ્ટારમાં કનેક્ટેડ છે અને પાવર છે એ માનો કે એમ કહી છે 40 વોટ કન્ઝ્યુમ કરે છે, તો જો એને ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે તો કેટલો પાવર કન્ઝ્યુમ થાય, બરાબર. તો આ સ્ટારની વાત થાય છે. તો જ્યારે ડેલ્ટા હોય ને ડેલ્ટા, તો ડેલ્ટામાં આપણે 3 × 3p થઈ જશે, એટલે પાવર 3 ગણો વધી જશે. તો 40 × 3 તો 4 × 12 120 કિલોવોટ અથવા વોટ જે કાંઈ પણ આપણે કિલોવોટ કીધું છે, તો કિલોવોટ પાવર કન્ઝ્યુમ કરશે. સ્ટારમાંથી ડેલ્ટા જાય તો 3p કરી નાખવાના અને ડેલ્ટામાંથી સ્ટાર થાય તો p/3. સેમ રજિસ્ટરની સરખા, જો રજિસ્ટર સરખા હોય તો સેમ આ જ વસ્તુ થશે, બરાબર. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહું છું, બરાબર. ધ ફૂલ લોડ કોપર લોસ ઓફ અ ટ્રાન્સફોર્મર ઇઝ 600 વોટ, બરાબર. ફૂલ લોડ કોપર લોસ ટ્રાન્સફોર્મરનો 600 વોટ છે. ધેન ધ કોપર લોસ એટ હાફ લોડ. જો હાફ લોડની વાત થાય, બરાબર, ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું જેટલો પણ ફૂલ લોડ કોપર લોસ હોય ને, બરાબર, એટલે આપણે આવી રીતના લખીએ ભાઈ, ફૂલ લોડ કોપર લોસ એટલે PC એટ ફૂલ લોડ ડિવાઇડેડ બાય 4 કરી નાખવાના, એટલે 600/4, બરાબર. 15 ચોકુ 60, 150 વોટ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થઈ જશે. ક્લિયર? હવે અહીંયા તમને એમ કીધું છે કે હાફ લોડ. મેન હવે આપણે સૂત્ર જોઈ લઈએ, શોર્ટકટ ડાયરેક્ટ આવી રીતના છે ભાઈ 600/4 કરના. તમને જો અહીંયા એમ કીધું કે ફૂલ લોડ કોપર લોસ 1600 વોટ છે, તો સીધું 1600/4, બરાબર, ચોકે ચોકે 16, તો 400 વોટ આપણો આન્સર આવે. હવે કોન્સેપ્ટ અહીંયા જોઈએ. કોન્સેપ્ટ એકચ્યુઅલમાં આવી રીતના છે કે ભાઈ ફૂલ લોડ કોપર લોસ એટ હાફ લોડ, તો તમારું સૂત્ર થઈ જશે m²PC. હવે m છે એ મલ્ટિપ્લિસિટી છે, બરાબર, ફેક્ટર છે, એવી રીતના. એટલે m એટલે કે કેટલા લોડ ઉપર ફાઇન્ડ કરવું છે, હાફ લોડ, એટલે 1/2² × PC. એટલે આ PC છે એ ફૂલ લોડ લેવાનો છો, ફૂલ લોડ. તો ફૂલ લોડ કોપર લોસ એટલે અહીંયા આપણી પાસે કેટલો થઈ ગયો, તો PC આપણી પાસે કેટલો છે, તો કે 600 વોટ છે. એટલે 1 નો વર્ગ 1 થશે અને અહીંયા 4 થઈ ગયા, એને ગુણ્યા 600. તો મેં તમને ડાયરેક્ટ કહી દીધું 600/4 કરી નાખો, બરાબર. પણ જ્યારે તમને એમ કીધું હોય કે ભાઈ PC એટ 75% લોડ, જો 75% લોડ કીધું હોય, 75% એટલે 3/4 થયું, બરાબર. 75% એટલે 3/4, તો 3/4² × 600, બરાબર. 3/4 એટલે અહીંયા આપણી પાસે થઈ જશે 9/16 × 600. ચાલો, આ રીતના આપણે આન્સર થશે 9/16 × 600, બરાબર. હવે અહીંયા તમારે ભાગ હલાવવાની ને પછી તમારે આન્સર ગણતરી કરવાનો થશે. ઓકે, એટલે આ તમે ડાયરેક્ટ કરી લેજો. અને જો તમને 25% લોડ કીધું હોય, 25% લોડ, બરાબર, એટલે કે ભાઈ 25% લોડ અથવા 1/4 લોડ, આવી રીતના પણ કહી દઈ, બરાબર. તો તમારે 1/4² × 600, તો 1/4 એટલે 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, એને ગુણ્યા 600. તો 600 ડાયરેક્ટ તમારે 16 કરી નાખવાના થશે. 600/16 કરો, બરાબર, એટલે સીધો આપણો આન્સર કેટલો થઈ જશે, બરાબર. તો એ તમારે તમારી રીતે ગણતરી કરી લેજો. ક્લિયર? એટલે મેઇન વસ્તુ આનો આન્સર આપણી પાસે કેટલો થઈ જશે, 150. બીજા મેં તમને કોન્સેપ્ટ ડાયરેક્ટ કરાવી દીધા સાથે સાથે કે ભાઈ 75% લોડ કઈ તો કઈ રીતના થશે, 25% લોડ કઈ તો એ કઈ રીતના થશે. બાકી વધારે તમને હાફ લોડ પૂછવામાં આવશે. ત્યાર પછી the Thevenin's voltage and the Norton current in the circuit show in the figure, બરાબર. હવે એક સર્કિટ તમને આપેલી છે, આની અંદર તમારે થેવેનિન્સ વોલ્ટેજ ગોતવાના છે, નોર્ટન્સ કરંટ ગોતવાનો છે, બરાબર. અહીંયા તમને એક સર્કિટ આવે, આને આપણે ટર્મિનલ A કહી દઈએ છીએ અને ટર્મિનલ B કહી દઈએ છીએ, બરાબર. થેવેનિન્સ વોલ્ટેજ સૌથી પહેલા આપણે ગોતી લઈએ, જેથી આપણને ઈઝીલી થઈ જાય. જો થેવેનિન્સ વોલ્ટેજ છે, કારણ કે અહીંયા કોઈ પણ રેઝિસ્ટન્સ હોય એને ઓપન જ કરીને આપ્યું છે. ઓકે, તો હવે અહીંયા તમે જો 2 એમ્પિયરનો કરંટ સોર્સ આપેલો છે, સીધું 2 એમ્પિયરનો કરંટ સોર્સ આમાંથી કરંટ પસાર થશે. અહીંયા તો કોઈ ઓપન સર્કિટ છે એટલે આ 6 ઓહ્મમાંથી કોઈ કરંટ પસાર નહીં થાય. અત્યારે આપણે VTH ફાઇન્ડ કરવો છે, તો VTH ફાઇન્ડ કરવો છે, તો એનો મતલબ કે અહીંથી હું જ્યારે જોઉં છું, બરાબર, VTH, તો આ 6 ઓહ્મનો જે વોલ્ટેજ ડ્રોપ થશે ને એ જ મને ટર્મિનલ AB ઉપર જોવા મળશે. તો એનો મતલબ એવો થયો કે આ 6 ઓહ્મમાંથી કેટલો કરંટ પસાર થાય છે, તો કે હવે આ 6 ઓહ્મ ને આ 6 ઓહ્મ બે સિરીઝમાં છે, આ બે સિરીઝમાં છે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે બેમાંથી 2 એમ્પિયર કરંટ પસાર થાય છે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ વોલ્ટેજ VTH ઇઝ ઇક્વલ ટુ 6 × 2. તો VTH બરાબર મને કેટલા મળ્યા, 12 વોલ્ટ મળ્યા છે, 12 વોલ્ટ મળ્યા. ક્લિયર? હવે 12 વોલ્ટ વાળા બે ઓપ્શન છે, તો એનો મતલબ આપણે શું કરવું જોશે, તો કે ભાઈ આપણે નોર્ટન્સ કરંટ એટલે કે IN ફાઇન્ડ કરવો જોશે. 12 વોલ્ટ VTH તો મળી ગયા. હવે જો સર્કિટ પાછી હું ડ્રો કરું છું, કારણ કે જ્યારે તમારે IN ગોતવાનું હોય, અહીંયા 12 એમ્પિયર છે, બરાબર, અહીંયા 6 ઓહમ છે, અહીંયા 6 ઓહમ છે, બરાબર,
અહીંયા 6 ઓહમ છે, આ ટર્મિનલ A અને B છે, આ સર્કિટ જે છે એ જ લીધી 6 6 અને 6. ખાસ ધ્યાન રાખજો જ્યારે નોર્ટન્સ કરંટ લેવાનો ત્યારે શોર્ટ સર્કિટ કરંટ કયો કે નોર્ટન્સ કરંટ કયો, આને આપણે ISC કયો અથવા IN, બે સેમ વસ્તુ થઈ ગઈ બરાબર. A અને B ટર્મિનલ ને શોર્ટ કરી દેવાના, નોર્ટન્સ કરંટ આપણે ગોતવાનું છે બરાબર. તો નોર્ટન્સ કરંટ માટે આપણે શું કરવાનું થશે તો કે જો આ 6 અને આ 6 બે એક બીજાને પેરેલલ, સોરી અહીંયા 12 એમ્પિયર ને 2 એમ્પિયર આવશે, 2 એમ્પિયર આપણને આપેલા છે બરાબર, 2 એમ્પિયર જ્યારે તમને આપેલા છે બરાબર. તો હવે આપણે અહીંથી ખાસ જોવાનું છે ભાઈ આ 6 ને આ 6 આપણી પાસે કેવા છે તો કે ભાઈ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. તો હવે અહીંયા તમે જુઓ તો અહીંથી અહીંયા સુધી તો 2 એમ્પિયર કરંટ આવે છે બરાબર, બોલપેન ચેન્જ કરો એટલે તમને આઈડિયા આવે. હવે અહીંયા સુધી આપણી પાસે સેમ કરંટ 2 એમ્પિયર આવે છે, અહીંથી કરંટનો ભાગ પડે છે, અહીંયા આપણે I1 કહી દઉં છું, આનો કરંટને આપણે IN જ કહીએ છીએ. તો નોર્ટન્સ કરંટ ગોતવાનો છે. જો જ્યારે બે રજિસ્ટરની વેલ્યુ સરખી હોય ને તો કરંટના સરખા ભાગ પડે, એનો મતલબ કે IN બરાબર 1 એમ્પિયર આવશે. ક્લિયર? IN બરાબર 1 એમ્પિયર આવશે એટલે ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર થશે. પણ માનો કે તમને નથી ખબર પડતી, કાંઈ વાંધો નહીં, આપણે કરંટ ડિવિઝન રૂલ લગાડવાનો થશે. એટલે કે CDR તમે લગાડશો, ટોટલ કરંટ કેટલો છે, ટોટલ કરંટ આપણી પાસે CDR એટલે ટોટલ કરંટ લેવાનો 2 એને ગુણ્યા ઓપોઝિટ રેઝિસ્ટન્સ. એટલે આપણે આ 6 ઓહમ માંથી પસાર થતો કરંટ ગોતો હોય એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ છે તો કે સામે 6 ઓહમ જ છે, એટલે 6 અને એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ એટલે કે 6 + 6. ચાલો ઓકે, એટલે અહીંયા 2 ગુણ્યા 6 ના છેદમાં 12, 12 1 12, 12 2 24, સોરી 6 1 6 6 2 12 અને 12 2 કેન્સલ થઈ ગયા તો 1 એમ્પિયર મળ્યો. તો જો તમને ડાયરેક્ટ મગજમાં ન બેસે તો તમે CDR લગાડી શકો છો બરાબર, અથવા તમે ડાયરેક્ટ આવી રીતના ખબર હોય ભાઈ બે રજિસ્ટરની વેલ્યુ સરખી હોય તો કરંટ સરખો ભાગ પડે બરાબર, એટલે 2 એમ્પિયર હતા તો 1 એમ્પિયર કરંટ ફ્લો થશે, તો સીધું તમારે ટાઈમ બચી જાય. ઓપ્શન નંબર A આપણે ડાયરેક્ટ ટિક કરી દેવાનો થશે. હવે તમને ડાયરેક્ટ એમ પૂછે કે RTH ફાઇન્ડ કરો, RTH અથવા RN બે સેમ વસ્તુ થઈ ગઈ બરાબર, RTH ને RN બે સરખું થઈ જશે. તો કે હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે ભાઈ RTH અને RN છે ને એ કામ કરો, તમારે કમેન્ટમાં કહેવાનો છે, કમેન્ટની અંદર તમારે આન્સર કહેવાનો છે ભાઈ RTH કેટલો થશે. ક્લિયર? ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. 4 પોલ 3 ફેઝ 440 વોલ્ટ ઇન્ડક્શન મોટર રન્સ 960 RPM when the slip is 4%, the supply frequency is ખાલી જગ્યા. ઓકે, સપ્લાય ફ્રીક્વન્સી આપણે ગોતવાની છે બરાબર. તમને એમ કીધું છે કે ભાઈ આપણી પાસે 4 પોલની, જો પોલ તમને આપેલા છે કેટલા તો કે 4 પોલ છે બરાબર, 3 ફેઝની આપણી ઇન્ડક્શન મોટર છે, 440 વોલ્ટ આપવામાં આવે છે અને મોટર રન્સ એટલે કે NR કહી દઈએ, અથવા ખાલી આપણે રોટરની સ્પીડ એટલે N બરાબર 960 આપણે કહી દઈએ બરાબર. તો સ્લીપ આપણને આપેલી છે કેટલી, સ્લીપ આપણને 4% આપી દીધી છે, તો સપ્લાય ફ્રીક્વન્સી આપણે ગોતવાની છે બરાબર. હવે અહીંયા જો ઘણા બધા લોકો ભૂલ કરી નાખે ભાઈ આવી રીતના N = 120f/p કરી નાખે. ફ્રીક્વન્સી આપણને આપી નથી, N બરાબર છે એટલે 960, એને ગુણ્યા પોલ કેટલા છે 4 છે અને એના છેદમાં આપણે 120 કરી નાખીએ તો એના બરાબર ફ્રીક્વન્સી. મીંડું ગયું 12 × 8 = 96 એટલે 8 ચોક ને 32, તો ફ્રીક્વન્સી આપણે 32 હર્ટ્ઝ આવી, પણ 32 ઓપ્શનમાં જ નથી, આ મેથડ ખોટી છે બરાબર. હવે આપણે કઈ રીતના દાખલો ગણવાનો છે ખાસ તમારે જોતું જવાનું છે. હવે સૌથી પહેલા તો કે આપણી પાસે એક ઇક્વેશન છે બરાબર, ખાસ ધ્યાન રાખજો, NR અથવા N = NS કૌંસમાં 1 - S. હવે આપણે જોઈ છીએ શું તો કે સિંક્રોનસ સ્પીડ જોઈ છે, સિંક્રોનસ સ્પીડ બરાબર. હવે સિંક્રોનસ સ્પીડ જોઈ છે, N તો આપણને આપેલી છે 960 બરાબર NS કૌંસમાં 1 - S કેટલા છે તો કે 4 છે એટલે 0.04 આવી રીતના પર્સન્ટેજમાં આવી રીતના લેવાનું થશે, એટલે 1 - 0.04 કરો એટલે 960 ના છેદમાં 0.96 થશે, 0.96 બરાબર. અથવા તમે ડાયરેક્ટ તમે એવો મગજ દોડાવી શકો છો કે ભાઈ જો સ્લીપ 4% છે, RPM અહીંયા 960 છે બરાબર, તો એનો મતલબ કે આપણી ટોટલ આપણી સિંક્રોનસ સ્પીડ કેટલી થઈ જશે તો કે ભાઈ કોના 4% છે એ 960 થશે તો કે 1000 બરાબર. એમ પણ તમે ડાયરેક્ટ ટકાવારી પ્રમાણે પણ ગોતી શકો છો. તો અહીંયા આપણી પાસે 96 ના છેદમાં આવી રીતના આપણે લખી શકીએ બરાબર, એટલે કે 96 ના છેદમાં 100, 100 ઉપર વયા જાય છેદનો છેદ અંશમાં બરાબર, એટલે અહીંયા આપણે ગુણ્યા 100 કરી નાખીએ = NS. તો 96 દાણ 960 એટલે સ્પીડ આપણને NS કેટલી મળી ગઈ તો કે 1000 RPM. ચાલો ઓકે, NS આપણને મળી ગઈ છે, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે ફ્રીક્વન્સી ગોતવાની છે બરાબર, NS = 120f/p બરાબર. તો આપણી પાસે NS કેટલા છે તો કે 1000
એ ના બરાબર 120 એફ અને એના છેદમાં પોલ 4 છે 4 × 4 4 તેરી 12 તો ફ્રીક્વન્સી બરાબર 1000/3 બરાબર તો ફ્રીક્વન્સી થઈ જશે કેટલું 33.33 હર્ટ્ઝ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ક્લિયર સૌથી પહેલા આપણે NS ગોતવાનું છે જો તમારે આ મેથડ નથી કરવાની તમે આમ પણ કરી શકો છો બરાબર કોઈ પણ એક સંખ્યાના 4% એટલે 4/100 એના બરાબર તમે 960 કરી નાખો છો 4% કેટલા થઈ જશે જો 960 થતા હોય બરાબર તો એ સંખ્યા કેટલી છે x બરાબર 960 એને ગુણ્યા અહીંયા થઈ જશે કેટલા સીધા આપણી પાસે 100/4 બરાબર તો એ સંખ્યા આપણી પાસે કેટલી થઈ જશે તો કે ભાઈ અહીંયા તમે જોશો બરાબર 4 દુ ને 8 4 2002 ને ઉભા એક જ મિનિટ કંઈક ભૂલ થઈ જાય છે ઓકે હાલો આને જવા દે આને આવું નથી કરવું મગજમાં બરાબર સીધું તમે જવા દો ક્યાં તો કે ભાઈ જે આપણી મેન મેથડ કઈ હતી એના પ્રમાણે ઓકે ત્યાર પછી in a DC generator the number of electrical degree and mechanical degree will be same when the number of pole in a generator is equal to ખાલી જગ્યા બરાબર હવે સરસ મજાનો ક્વેશ્ચન છે તમને એમ કહે છે કે ડીસી જનરેટર ની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રિકલ ડિગ્રી એટલે કે થીટા ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ થીટા મિકેનિકલ ડિગ્રી વિલ બી સેમ ધ નંબર ઓફ પોલ ઇન જનરેટર ઇઝ ઇક્વલ ટુ પેલા એક વસ્તુ ધ્યાન રાખો કન્ડિશન આવી ક્યારે થશે ઈ કીધું છે સૂત્ર આપણું આવી રીતના છે થીટા ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ p/2 થીટા મિકેનિકલ આ આપણું સૂત્ર છે બરાબર થીટા ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ p/2 થીટા મિકેનિકલ તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખો તમને એમ કીધું છે કે આ બે સરખા ક્યારે થશે ઇલેક્ટ્રિકલ ડિગ્રી અને મિકેનિકલ ડિગ્રી ક્યારે સરખા થશે તો કે ભાઈ જ્યારે પોલ p બરાબર 2 હોય તો થીટા ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ 2/2 એટલે આ બે કેન્સલ થઈ ગયું થીટા મિકેનિકલ તો બેની વેલ્યુ કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ બરાબર એટલે કે પોલની સંખ્યા જો 2 હોય બરાબર તો ત્યારે થીટા ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ સેમ થશે ક્લિયર આ સૂત્ર ઉપરથી ઘણા બીજા દાખલા પૂછાય છે ભાઈ થીટા ઇલેક્ટ્રિકલ હોય બરાબર જેમ કે ભાઈ પોલ 4 છે બરાબર ઇલેક્ટ્રિકલ ડિગ્રી કંઈક આપેલું હોય તો મિકેનિકલ ડિગ્રી ફાઇન્ડ કરો ક્યારેક તમને મિકેનિકલ ડિગ્રી આપી હોય તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી ફાઇન્ડ કરવાનું કહી દે સિમ્પલ બરાબર તો આ રીતના તમારે દાખલો ગણવાનો થશે ઓકે કોન્સેપ્ટ તમારા મગજની અંદર હોવા જોઈએ બરાબર ત્યાર પછી હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને એમ કીધો છે ભાઈ શો ધેટ ધ 1 ઓહમ રેઝિસ્ટન્સ મસ્ટ બી કનેક્ટેડ ટુ ગિવન ઓફ ઓવરઓલ રેઝિસ્ટન્સ 1 ઓહમ એક્રોસ ધ ટર્મિનલ A and B હવે 1 ઓહમના રેઝિસ્ટન્સને એવી રીતના કનેક્ટ કરવાના છે કે ભાઈ આ ટર્મિનલ A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે ને A અને B વચ્ચેનો 1 ઓહમ થવો જોઈએ બરાબર 1 ઓહમ થવું જોઈએ ચાલો ક્લિયર હવે આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સાચો આન્સર લેવાનો છે હવે જો પહેલા નંબરના ઓપ્શનમાં જોઈએ 1 પેરેલલ 1 એટલે 1/2 થઈ જશે એટલે 0.5 અને અહીંયા એટલે 1 + 1 + 0.5 એટલે નહીં આવે બરાબર આપણો આન્સર 1 ઓહમ આવવો જોઈએ અહીંયા તો આપણો કેટલો થયો તો કે ભાઈ આપણી પાસે 2.5 ઓહમ થઈ ગયું બરાબર તો એટલે ઓપ્શન નંબર એ નહીં આવે બીજાની વાત કરીએ તો કે 1/3 થઈ જશે 1/3 + 1 એટલે આ પણ નહીં આવે ઓપ્શન નંબર બી પણ નહીં આવે હવે ઓપ્શન નંબર સી જોઈએ તો કે જો 1 + 1 એટલે કે એક્ચ્યુઅલમાં સર્કિટ આવી બનશે 2 પેરેલલ 2 બરાબર અહીંયા ટર્મિનલ A અને B છે તો 2 પેરેલલ 2 સોલ્વ કર્યો બરાબર તો આપણો આન્સર શું થઈ જશે 1 ઓહમ થશે 1 ઓહમ થશે તો એનો મતલબ કે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે 2 પેરેલલ 2 એટલે તમને આ ન આવડતું હોય તો તમે આવી રીતના R/N કોન્સેપ્ટ ન મગજમાં આવતો હોય તો આપણા યુટ્યુબના વિડીયો ખાસ જોઈ લેવા બરાબર હવે અહીંયા 2 × 2 એના છેદમાં 2 + 2 એટલે કે 4/4 તો 1 ઓહમ આપણો આન્સર આવી ગયો બરાબર અને ત્યાર પછી તમે જો આ 4 રેઝિસ્ટન્સ છે પેરેલલમાં કનેક્ટ કરેલા છે તો 1/4 થઈ જશે તો એનો આન્સર તો 0.25 ઓહમ થઈ જશે બરાબર 1/4 એટલે R/N કોન્સેપ્ટ આપણે ડાયરેક્ટ લગાડ્યો ઓકે તો આ રીતના તમારે દાખલો ગણવાનો થશે તમને આ જો તમને ઘણી વખત એવું લાગે કે ભાઈ જેઈ નું પેપર અઘરા હોય છે પણ આવા ઈઝી ક્વેશ્ચન પણ પૂછતા હોય છે બરાબર અઘરા ક્વેશ્ચન એ પૂછ્યા છે પણ સહેલા પણ છે ત્યાર પછી ધ સ્પાન ઓફ 0 ઇઝ સેન્ટ્રેડ વોલ્ટમીટર હેવિંગ ધ સ્કેલ ઓફ -10 વોલ્ટ ટુ +10 વોલ્ટ ઇઝ ખાલી જગ્યા જો આવી રીતના એક વોલ્ટમીટર છે 0 સેન્ટ્રેડ એટલે 0 અહીંયા આપેલો છે અહીંયા -10 છે ને અહીંયા +10 છે તો એનો સ્પાન તમને ગોતવાનું કીધું છે સ્પાનનો મતલબ એટલે કે રેન્જ સ્પાનનો સિમ્પલ મીનિંગ છે રેન્જ તો હવે તમે ખાસ ધ્યાન રાખજો
તમને એમ કીધું છે -10 વોલ્ટ થી +10 વોલ્ટ, એટલે એનો મતલબ તમને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મીટર છે -10 વોલ્ટ થી +10 વોલ્ટ ગણતરી કરશે તો 10 + 10 આન્સર આવી ગયો 20, બરાબર. તો આનો સ્પાન 20 વોલ્ટ છે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ઓકે, ભલે અહીંયા -10 વોલ્ટ આપેલા છે પણ એકચ્યુઅલમાં તો ઈ આપણો સ્પાન એટલે કે રેન્જ કેટલી છે 20 વોલ્ટ સુધી માપી શકશે, પણ આમ બાજુ જશે તો -10 વોલ્ટ હશે ને આમ બાજુ હશે તો +10 વોલ્ટ હશે. ઓકે, એટલે તમને આવી રીતના કોઈ પણ ફેરવીને ક્વેશ્ચન એ મીટર નો આપી દે, બરાબર, તો એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. -10 +10 ડાયરેક્ટ 20 અથવા અલગ અલગ બીજી રેન્જ આપેલી હોય તો એ પ્રમાણે આપણે સરવાળો કરી દેવાનો થશે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં આ 15 ક્વેશ્ચન લીધેલા હતા જુનિયર એન્જિનિયરના એક્ઝામના, બરાબર, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય, તમને એમ લાગે કોઈ ક્વેશ્ચનની અંદર ભૂલ છે તો તમે કમેન્ટ કરજો, બરાબર. અને આવા જ જો વિડીયો તમારે જોવા હોય તો તમે ખાસ કમેન્ટ કરજો. નેક્સ્ટ આવી સિરીઝ બધી આપણે બનાવતા જાશું, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ પેપરમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.